ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બંબોજ, વીરપુરા અને ગોવિંદપુરા સહિતના જે આસપાસના વિસ્તારના ખેડૂતો છે જેને વ્યાપક નુકસાન, જેમાં ઢાઢર નદીએ તારાજી સર્જતાની સાથે જ ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ, કપાસના ઊભા પાકમાં પાણી ભરાતાની સાથે જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઢાઢર નદીના પાણી ફરી વળતાની સાથે જ કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। 2 દિવસથી પાણી ભરાઈ રહેતાની સાથે જ પાકને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે। કુદરતે ફરી એકવાર જાણે તેના પર કહેર વરસાવ્યું હોય તેવું કહી શકાય છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અત્યારે પહોંચ્યું છે ડભોઈ તાલુકાના બંબોજના ગોવિંદપુરા ગામે કે જ્યાં ઢાઢર નદીએ હાલ વિનાશ વેર્યો છે। ત્યાં ખેતરોમાં મોટા મોટા કપાસ, કેમ કે ખેડૂતોએ અહીંયા લાખો રૂપિયા દવા, ખાતર, બિયારણ અને ખેડ કરીને જે તૈયાર ખેતરો કર્યા હતા, ત્યાં ઢાઢર નદીના પાણીએ હાલ વિનાશ વેર્યો છે। અને વાત કરવામાં આવે તો સમગ્ર ખેતરોમાં પાણી અને હાલ તમામ જે પાક છે કપાસ તે હાલ ડૂબી ગયો છે અને ખેતરોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। જ્યારે ખેડૂતોને હવે રોવાનો વખત આવશે। તેમની માઠી દશા, કેમ કે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે ખેડૂતો, પોતે લોનો કરે છે, દેવા કરે છે ને આવા પાક છે તે તૈયાર કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાત આવે છે તો હવે જ્યારે મોઢે કોળિયો આવવાનો છે તે છીનવાઈ જવાની હવે તૈયારી થઈ ગઈ છે, કેમ કે કુદરતના કહેર આગળ ખેડૂત પણ શું કરી શકે ને તમામ નદીઓ હાલ ઉફાન ઉપર છે ને દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે હજારો હેક્ટરમાં છે તે વિનાશ વેર્યો છે ને તમામ પાકો જે છે તે ડૂબી ગયા છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।